આપણા દેશની મોટાભાગની વસ્તી ભાડાના મકાનમાં રહે છે। ખાસ કરીને શહેરોમાં નોકરી, ધંધા કે અભ્યાસ અર્થે જે લોકો આવતા હોય છે તેઓ ભાડાના મકાનમાં રહેતા હોય છે। આવા સમયે આપે એ જાણવું જરૂરી છે કે ભાડુઆત તરીકે આપના શું હક છે અને 1 એપ્રિલ 2026 થી તેમાં શું બદલાવ આવી રહ્યો છે। આ નિયમ બે અલગ અલગ કેટેગરીમાં જોવામાં આવી રહ્યા છે। જો તમે સરકારી નોકરી કરો છો અને એચઆરએ ક્લેમ કરો છો તો મકાન માલિક સાથે તમારે તમારો શું સંબંધ છે તે જણાવવું જરૂરી છે। આ ઉપરાંત જે લોકો નોકરી નથી કરતા અથવા તો તેમના માટે પણ આ નિયમો બદલાઈ રહ્યા છે। જો તમે ભાડે મકાન રાખીને રહો છો તો મકાન માલિક મનમાની હવે નહીં કરી શકે। જો મનમાની કરશે તો 5,000 રૂપિયા દંડ, કરારની નોંધણી ન કરવા બદલ પણ આ દંડ તેઓએ ભોગવવો પડી શકે છે। આ ઉપરાંત વારંવાર જો ઉલ્લંઘન કરવામાં આવે તો દંડની રકમ પણ વધી શકે છે। મકાન માલિક આપની પરવાનગી વિના ઘરમાં નહીં આવી શકે જ્યાં સુધી આપે મકાન કે રૂમ ભાડે લીધો છે। ન્યૂ અગ્રીમેન્ટ રૂલ્સ અંતર્ગત 60 દિવસમાં રેન્ટ અગ્રીમેન્ટ રજીસ્ટર કરાવવા પડશે। રેન્ટ અગ્રીમેન્ટ પર ડિજિટલ સ્ટેમ્પ લગાવવું પણ જરૂરી છે। આ પ્રક્રિયા કરવાનો હેતુ ભાડુઆત મકાન માલિક વચ્ચે થતી ધોખાધડીને રોકવાનો છે। 2 મહિનાથી વધારે ભાડું સિક્યુરિટી ડિપોઝિટ રૂપે મકાન માલિક નહીં લઈ શકે। કમર્શિયલ જગ્યા હોય તો 6 મહિનાનો નિયમ છે। 1 વર્ષ બાદ જ ભાડું વધારી શકાશે, એટલે કે 12 મહિના પહેલા ભાડું નહીં વધારી શકાય। ભાડું વધારવાના 90 દિવસ પહેલા મકાન માલિકે લેખિતમાં સૂચના આપવી પડશે। અગ્રીમેન્ટ સમયગાળા દરમિયાન મકાન માલિક ઘર ખાલી કરવા માટે મજબૂર નહીં કરી શકે। ભાડુઆતોને ફક્ત રેન્ટ ટ્રિબ્યુનલના આદેશથી જ બહાર કાઢી શકાય છે। મકાન માલિકો ધાક ધમકી અથવા તો પાણી, વીજળી કાપીને ભાડુઆતો પાસેથી મકાન ખાલી કરવા માટે તેઓ દબાણ પણ નહીં કરી શકે। આવી કોઈ પણ ક્રિયા થઈ તો મકાન માલિકને દંડ પણ થઈ શકે છે। મકાન માલિક આપને જાણ કર્યા વિના રૂમમાં નહીં જઈ શકે। મકાન માલિકે જો ઘરની તપાસ કરવી હોય તો 24 કલાક પહેલા ભાડુઆતને લેખિતમાં સૂચના આપવી પડશે। ભાડુઆતનું પોલીસ વેરિફિકેશન પણ જરૂરી હશે જેથી ભાડાની સંપત્તિનો દુરુપયોગ થતા બચી શકે। વધુમાં મકાન માલિકે ભાડુઆત દ્વારા જાણ કર્યાના 30 દિવસની અંદર ઘરનું જરૂરી સમારકામ પૂર્ણ કરવું પડશે। જો આ સમયગાળામાં સમારકામનું કામ પૂર્ણ ન થાય તો ભાડુઆતો જાતે સમારકામ કરાવે તો યોગ્ય બિલ તેઓ રજૂ કરે, દસ્તાવેજ રજૂ કરે। જો આ સબમિટ કરે તો આપે રકમ પણ આપવી પડશે અથવા તો ભાડામાંથી આ રકમ કાપી શકાય છે। આ તો સામાન્ય લોકો માટેના નિયમની વાત થઈ। અત્યાર સુધી એચઆરએ ક્લેમ કરતા સમયે કર્મચારીઓએ ભાડાની સ્લીપ અથવા તો પેમેન્ટનો સબૂત આપવો પડતો હતો, પરંતુ હવે તેમાં બદલાવ આવશે। નવા ઇન્કમ ટેક્સ ફોર્મમાં એચઆરએ ક્લેમ માટે મકાન માલિક અને ભાડુઆત વચ્ચે શું સંબંધ છે તે જણાવવો પડશે, કારણ કે અત્યાર સુધી ઘણા લોકો પોતાના સંબંધીના ત્યાં જ ભાડે રહેતા હતા। આ માટે ખોટી ભાડા સ્લીપ આપી ઇન્કમ ટેક્સ છૂટનો લાભ મેળવતા હતા, પરંતુ નવા નિયમ મુજબ મકાન માલિકનું નામ, મકાન માલિકનું સરનામું, મકાન માલિકનું પાન કાર્ડ, મકાન માલિક સાથે સંબંધ એટલે કે પિતા, માતા, પત્ની, પતિ, ભાઈ, બહેન, કોઈ પણ સંબંધી, આની જાણકારી આપવી પડશે। આ જાણકારી હવે ફોર્મ 124 માં ભરવી પડશે જે એચઆરએ ક્લેમ માટે ઉપયોગ કરાય છે। હવે આનાથી શું ફરક પડશે તો ખોટા એચઆરએ ક્લેમ પર રોક આવશે, ટેક્સ સિસ્ટમમાં પારદર્શકતા વધશે, ભાડા કમાણીનું ક્રોસ ચેકિંગ પણ કરી શકાશે। મકાન માલિક કોઈ પણ ટેનન્ટને એટલે કોઈ પણ ભાડુઆતને ભાડે મકાન આપે છે તો એને જે છે 2 મહિનાથી વધારે સિક્યુરિટી ડિપોઝિટ નહીં સ્વીકારવામાં આવે। એટલે આ ખાસ ધ્યાન રાખવાનું, જે ટેનન્ટ છે એને 2 મહિનાથી વધારે સિક્યુરિટી ડિપોઝિટ મકાન માલિકને નથી આપવાની। સાથે સાથે મકાન માલિકે એ ધ્યાન રાખવાનું છે કે જે ભાડુઆત આવે છે એનું પોલીસ વેરિફિકેશન ખાસ જરૂરી છે। અને બીજું કે જે ટેનન્ટ છે, જે ભાડુઆત છે, એની પરમિશન વગર લેન્ડલોર્ડ પાસે ચાવી પણ હશે, મકાન માલિક પાસે ચાવી પણ હશે, તો ગેરકાયદેસર રીતે એ ભાડુઆતની મરજી વગર એ મકાનમાં પ્રવેશ કરી શકશે નહીં। એઝ અ પીજી તરીકે, પેઇંગ ગેસ્ટ તરીકે 4 છોકરીઓને અથવા તો છોકરાઓને જે યુઝ કરવા આપ્યું હોય છે એ મકાન અથવા તો ફ્લેટ, તો ત્યાં એવી ગેરકાયદેસર વસ્તુ થતી હોય છે। ધારો કે ડ્રગ્સ ડ્રિંક કરીને યંગસ્ટર્સ આવે છે, ત્યાં એવી જે છે અભદ્ર હરકતો જે ફ્લેટમાં કરે છે જેનાથી આડોશી પાડોશી વાળાને તકલીફ પડે છે અને એ પ્રોપર્ટીનો ગેરકાયદેસર રીતે ડ્રગ્સમાં કે યુઝ ના થાય માટે આ પોલીસ વેરિફિકેશન જરૂરી છે।